સુરતનું પ્રવેશદ્વાર ગણાતું કામરેજ 4 રસ્તા, જ્યાં લક્ઝરી બસ અને રિક્ષાઓના અડિંગાના કારણે સામાન્ય જનતાનો શ્વાસ રૂંધાતો હતો, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા લોકો માટે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. વરાછા પોલીસ સ્ટેશનમાં 16 મહિના સુધી શાનદાર ફરજ બજાવનાર અને માથાભારે તત્વો સહિત વ્યાજખોરોની શાન ઠેકાણે લાવનાર પીઆઈ રામ ગોજિયાએ હવે કામરેજનો મોરચો સંભાળ્યો છે. કામરેજ પોલીસ સ્ટેશનમાં હાજર થતાની સાથે જ પીઆઈ ગોજિયાએ લાલ આંખ કરી છે. હાજર થયાના પ્રથમ દિવસે જ નિયમોનું ઉલ્લંઘન કરતી 50 જેટલી રિક્ષા ડિટેન કરવામાં આવી છે. એટલું જ નહીં, રસ્તા વચ્ચે પેસેન્જર ભરતી અને ટ્રાફિક જામ કરતી 40 જેટલી રિક્ષા તેમજ લક્ઝરી બસોને પણ ઓનલાઈન દંડ ફટકારીને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે હવે કામરેજમાં મનમાની નહીં ચાલે. ઉલ્લેખનીય છે કે વરાછામાં ફરજ દરમિયાન રામ ગોજિયાએ લુખ્ખા તત્વો અને દાદાગીરી કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, જેના ડરથી અનેક અસામાજિક તત્વોએ વરાછા છોડવું પડ્યું હતું. અને હવે જ્યારે તેમની બદલી કામરેજ થઈ છે, ત્યારે સ્થાનિક રહીશોમાં એક આશા જાગી છે કે કામરેજ પણ હવે ટ્રાફિક, ગેરકાયદેસર દબાણો અને લુખ્ખા તત્વોના ત્રાસથી મુક્ત બનશે. તમામ ટ્રાવેલ્સના ડ્રાઈવરોના જે લાયસન્સ છે એ લાયસન્સ રદ કરવાની પ્રોસિજર પણ અમે કરવાના છીએ. સાથે સાથે કામરેજ ચોકડી ઉપર જે રિક્ષા, ઓટો રિક્ષાઓ જે પેસેન્જર માટે તે લોકો પણ આડેધડ રીતે અહીંયા પાર્કિંગ કરે છે, તે તમામ રિક્ષા લગભગ 70 જેટલી રિક્ષાઓને ડિટેન કરેલ છે. એ તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાને અત્રેથી કામરેજ પોલીસ દ્વારા કડક સંદેશ આપવામાં આવે છે કે હવે પછીથી કામરેજ ચોકડી ઉપર મહેરબાની કરી અને રિક્ષા કે ટ્રાવેલ્સ આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર નહીં ભરતા, કેમ કે આ નો પાર્કિંગ ઝોન છે. અને નો પાર્કિંગ ઝોનમાં જો કોઈ પણ ટ્રાવેલ્સ કે રિક્ષાને પાર્કિંગ કરવામાં આવશે અને પેસેન્જર ભરવામાં આવશે રોડ દબાવીને, તો એમના ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મારી તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાઓને સંદેશ છે કે કામરેજ ચોકડી ઉપર આડેધડ રીતે પોતાની રિક્ષા કે ટ્રાવેલ્સ પાર્કિંગ નહીં કરતા, નહીંતર કાયદેસર કાર્યવાહી કરીશું.